આજે તો 12 વાગે ઉઠી, 12 જઈને જોયું ને ત્યાં તો મમ્મી ને ભાઈ બે ફોન જોતા હતા. મેં કીધું જલસા હે હો તમારે બેયને. પછી તો જો મમ્મીએ મને મસ્ત મજાની કેરી સુધારી દીધી હતી અને આખી ડીશ ભરીને સુધારી દીધી હતી. મેં કીધું આજ તો બધી કેરી ખાઈ જાવ. પપ્પા કે જમવાનું નથી. મેં કીધું ના ના જમવું નથી, હું ખાલી કેરી. ત્યાં તો ખારમાં હામું જોવા માંડ્યા. પછી કેરી ખાઈને ફટાફટ નાવા વહી ગઈ. મેં કીધું વધારે ખારા થાય ને એના કરતા આપણે આપણા કામ કરવા માંડાય. નાઈ ધોઈને રૂમ ની બહાર નીકળીને તો બધાય હુઈ ગયા. મેં કીધું હું ઉઠી ના બધાય હુઈ ગયા, પણ ઈ બધાય વેલા ઉઠ્યો એટલે બપોરે હુઈ જ જાય ને. પછી તો હું આપણા ફોનમાં રીલ્સ ચાલુ કરી દીધી. પછી બધાય ઉઠ્યા હોય એટલે ચા તો બન્યો જોઈએ એટલે આપણે તો જો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. મેં ચા પી લીધો ને ત્યાં તો ભાઈ ઉઠ્યો. મમ્મી કે હવે એના હાટું ચા ગરમ કરી દે, મેં બનાવીને રાખ્યો જ છે. ભાઈ બેઠો હોય ને ત્યાં લગી કામની ના ન પડાય, નહીતર આપણો ફોન બોન બધું વયું જાય. વળી હું વ્લોગ શેમાં બનાવીશ એના કરતા ઊભા થઈને આપણે ખાલી ચા જ ગરમ કરવો હોય તો કરી દેવાનો, એમાં કઈ ના નહીં પાડવા. ભાઈને ચા દઈ દીધો ને ત્યાં તો પપ્પાએ અવાજ માર્યો કે કાલ તો તું કહેતી હતી ને કેરી આવી જાય એટલે જ્યુસ બનાવીશ, તો હાલ બનાવ ફટાફટ. પછી તો હું પપ્પાની વાત માનવી જ પડે એટલે આપણે જો કેરી લઈને સુધારવા બેસી ગયા. પેલા મેં કીધું છાલ કાઢી નાખું પછી સુધારું. મમ્મીને કીધું આ શીખવાડ તો ખરી કેમ બને, તો કે એટલું નથી આવડતું. મેં કીધું નથી આવડતું, હું કરું હવે, શીખવાડતું મને. તો મમ્મી કે પેલા કેરીની છાલ કાઢી લે ને કટકા કરી લે પછી મને કેજે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું છાલ કાઢીને કટકા કરી લઉં ને પછી તને કહીશ. ને કટકા કરતા કરતા આપણે જો ખાઈ હોત લીધી. મેં કીધું કેરી તો ખાવાની જ હોય ને, પછી જ્યુસ પીવું આયરો આયરો. એટલી મીઠી હતી ને તો મેં કીધું બધી ખાઈ જાવ, પણ ના પપ્પાએ જ્યુસ કરવાનું કીધું હે, વળી ખીજા હે મને. કેરીના કટકા થઈ ગયા ને પછી મમ્મી પાસે ગઈ. મેં કીધું મમ્મી હવે હું નાખું? મમ્મી કે ખાંડ નાખ ને દૂધ નાખ ને બરફ નાખ. મેં કીધું બરફે આયરો આયર નાખી દો, ઉપરથી ન નાખું? તો કે ઉપરથી નાખવું હોય તો ઉપરથી ને પેલા નાખવું હોય તો પેલા. તો મેં કીધું લાવું ને પેલા જ નાખી લો, થોડુંક તો મને આવડે એટલે આપણે જો બરફ નાખીને બ્લેન્ડર મારી દીધું ફટાફટ. ત્યાં તો પપ્પા કે બહુ વાર લાગી. મેં કીધું વાર તો લાગે ને, પહેલી વાર બનાવવું, આવું મને આવડે નહીં, તમારે મને ન કેવું આવું બનાવવાનું. ત્યાં તો પપ્પા કે તૈયાર માથે જ બધાને ભાવે, કોક દીક હાથે બનાવીને પીવો તો ખબર પડે કેવું મીઠું લાગે. અને પછી તો આપણે એક નંબર જ્યુસ બનાવી નાખ્યું. મેં કીધું વાહ વાહ, મને તો આવડી ગયું હો જ્યુસ બનાવતા. પછી તો મોટા મોટા 2 ગ્લાસ ભરીને વહી ગઈ પપ્પા પાસે. પપ્પાને કીધું પપ્પા મસ્તીનું જ્યુસ બનાવ્યું, પીવો તો ખરી. પપ્પા કે પીવું પછી ખબર પડે. મેં પીધું, મને તો એક નંબર લાગ્યું, બીજા કોઈને ભાવે કે ન ભાવે. ત્યાં તો પપ્પા કે એક નંબર બન્યું હે ને આપણે જો ફૂલીને દડો થઈ ગયા. પપ્પા કે કેવી રીતે બનાવ્યું? મેં કીધું મને નથી આવડતું. તો કે તને અમથુંય નહીં આવડે, તાર મમ્મીને પૂછીને બનાવ્યું હશે ને. મેં કીધું હા હો મમ્મીને પૂછીને બનાવ્યું. પછી જો અમારે મીનુબેન આમથી આમ ને આમથી આમ આટા મારતી હતી. એનું ઘર ન હોય મહારાણીને જેમ આટા મારતી હતી. પછી આસનિયું જોઈને બેહી ગઈ. મેં કીધું તારે જલસા હે હો, કરી લે જલસા કરી લે તું. આખા ઘરમાં ગમે ત્યાં બેહી જવાનું, ફ્રીજ પાસે, એસી પાસે, ટીવી પાસે, ગમે ત્યાં એને કોઈ દી ના જ ન હોય. તો બહુ વિડીયો નથી લેવો, વળી ખારી થઈ જાય. જો કેવું હામું જોવે હે. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.